15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર તાલુકામાં આવેલી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં ડૂબતા 2 યુવતી અને બાળકનો દિલધડક રેસ્ક્યુ. સમયસર બચાવથી ત્રણેયનો જીવ બચ્યો. અંકલેશ્વર તાલુકામાં આવેલી ઉકાઈ જમણા કાંઠાની નહેર પાસે એક હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. નહેરના પાણીમાં 2 યુવતી અને એક બાળક ડૂબી રહ્યા હોવાની જાણ થતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો અને બચાવ કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર નહેરના કિનારે ફરવા ગયેલા 2 યુવતી અને એક બાળક અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ વધુ હોવાથી ત્રણેય બહાર નીકળી શક્યા નહોતા અને મદદ માટે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ તેઓની ચીસ સાંભળી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં બચાવ ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ પોતાની જાનની પરવા કર્યા વગર નહેરમાં ઝંપલાવી દીધું હતું. ભારે જહેમત બાદ ડૂબી રહેલા 2 યુવતી અને બાળકને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. સમગ્ર બચાવ કામગીરી દરમિયાન ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સૌની નજર માત્ર રેસ્ક્યુ ઓપરેશન પર જ ટકેલી હતી. રેસ્ક્યુ દરમિયાન કેટલાક ક્ષણો એવા પણ આવ્યા જ્યારે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પાણીના તેજ પ્રવાહ સામે બચાવ કર્મીઓએ હિંમત અને સૂઝબૂછ દાખવી ત્રણેયને સલામત બહાર કાઢ્યા હતા. બચાવાયા બાદ ત્રણેયને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ કેટલાક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયોમાં બચાવ કર્મીઓ અને સ્થાનિક યુવાનોની બહાદુરી સ્પષ્ટ જોવા મળી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.